ગાયો ચરાવવી પડતી, કેટલું કષ્ટ હતું. પરંતુ અહીંયા તો દાસ દાસીઓ આપની સેવામાં છે. રોજ રોજ 56 ભોગ છે. આટલું બધું વૈભવ હોવા છતાં આપને શેનું દુઃખ છે પ્રભુ? ગોકુળમાં એવું તે શું છે કે આપ મથુરાના સુખને પણ માણી નથી શકતા? વાહ વાહ ઉદ્ધવ વાહ! અહીં સમગ્ર મથુરામાં મારું દુઃખ પૂછનાર પહેલો તું છે ઉદ્ધવ, તું છે. ઉદ્ધવ, અહીંયા બધા મારી સેવામાં છે, પણ મને સેવા કરવા મળતી નથી ને, એનું દુઃખ છે. હા, અહીંયા રોજ રોજ 56 ભોગ છે, સાચું. પણ મને મનથી મનાવીને જમાડનાર મારી માં યશોદા નથી ને. પોતાના બાળકને માખણ ન આપે પણ મારા માટે માખણ રાખનાર મારી ગોપીઓ નથી ને. સાચું કહું તો અહીંયા બધા મારી ખૂબ સેવા કરે છે, પણ મને પ્રેમ કરનાર કોઈ નથી. ઉદ્ધવ, મારો પ્રેમ તો ગોકુળમાં રહી ગયો, મારો પ્રેમ તો ગોકુળમાં રહી ગયો. ઉદ્ધવ, પ્રભુ, કે સોના રૂપાઈ વાસ કે સોના રૂપાઈ વાસ કાસાની થાળી મારી રહી ગઈ ગોકુળમાં. નંદલાલા ને માતા યશોદાજી સાંભળે. નંદલાલા ને માતા યશોદાજી સાંભળે. મમતા મોટી મારી રહી ગઈ ગોકુળમાં. મમતા મોટી મારી રહી ગઈ ગોકુળમાં. નંદલાલા ને માતા યશોદાજી સાંભળે. નંદલાલા ને માતા યશોદાજી સાંભળે. હે સારંગીના સુર
અમી ભરી આંખ મારી રહી ગઈ ગોકુળમાં. નંદલાલ માતા યશોદાજી હમરે આંસુ પ્રગટ્યું છે મારામાં. આંસુ પ્રગટ્યું છે મારામાં. કે યાદ કરું છું ગોકુળને છે મન ગમતી દ્વિધામાં. છે મન ગમતી દ્વિધામાં. કે યાદ કરું છું ગોકુળને. હારે શમરૂની ગાદીમાં ઊંઘ હવે ક્યાં આવે છે. રેશમરૂની ગાદીમાં ઊંઘ હવે ક્યાં આવે છે. નક્કી જ હતું કઈ રાધામાં. નક્કી જ હતું કઈ રાધામાં. કે યાદ કરું છું ગોકુળને. આંસુ પ્રગટ્યું છે મારામાં. કે યાદ કરું છું ગોકુળને.